નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. આજે ચર્ચા કરવી છે. ગુજરાતની અંદર ઘણા બધા મુદ્દા ચર્ચામાં આવ્યા છે. અમરેલીની અંદર જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ક્યાંક આપણને પહેલીવાર ગુજરાતમાં એવું દેખાયું હશે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકજૂટ થઈ અને લોકો માટે લડ્યા. એમને લઈને ચર્ચા કરવી છે અને એમની જ સાથે ચૈતર વસાવાને લઈને પણ ચર્ચા કરવી છે. કારણ કે એક તરફ સરકારે જે રીતે કેસ થયો એટલે ચૈતર વસાવા અંદર ગયા, પછી કોર્ટે શરતી જામીન આપ્યા ગોપીબેન, એટલે ક્યાંક એમને સ્વાભાવિક છે કે એમના વિસ્તારમાં નથી જવાનું પણ ચિગદામાં જઈ અને ક્યાંક આખી રાજનીતિ થઈ રહી છે. અને બીજી બાજુ સવારથી રમણલાલ વોરા છે ચર્ચામાં આવ્યા છે. સૌથી પહેલા ચર્ચા રમણલાલ વોરાને કરીએ, કારણ કે વિસાવદરવાળી શબ્દનો પ્રયોગ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આમ તો રીતિ જોવા જઈએ તો આખી ભારતીય જનતા પાર્ટીને જે વાતની ડર હતો અને જે વાતના જે શબ્દથી તકલીફ થઈ રહી હતી એ શબ્દ હતો વિસાવદરવાળી. કારણ કે હવે રમણલાલ વોરા જે છે અહીંયા વિસાવદરવાળી જે કરવાની વાત જે છે એ અહીંયા આગળ થઈ રહી છે. એટલે વિસાવદરવાળી કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સતત એવું લાગી રહ્યું છે કે ક્યાંક વિસાવદરવાળી થઈ ન જાય. કારણ કે જે રીતે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા અને ત્યારબાદ આખા સૌરાષ્ટ્રની અંદર એક વિસાવદરવાળીની વાત નીકળી. રોડ રસ્તાની વાત હોય તો જનતા કહે છે કે હવે વિસાવદરવાળી કરવી છે. ન્યાય માટેની વાત હોય તો કહે છે વિસાવદરવાળી કરવી છે. ક્યાંક પોલીસ અન્યાય કરી રહ્યો છે તો પણ લોકો કહે છે કે અમારે વિસાવદરવાળી કરવી છે. કાંતિ અમૃતિયા એ વિસાવદરવાળીનું જીવતું જાગતું ઉદાહરણ છે ભારતીય જનતા પાર્ટી માટે. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ આમ સૂત્રોની માનીએ તો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક અંદર અંદર પણ એક એવો મેસેજ કાર્યકર્તાઓને આપી દીધો હતો કે વિસાવદરવાળીનું નામ નહીં લેવું. પણ હવે રમણલાલ વોરાની વાત આવી અને રમણલાલ વોરાની વાત હતી શું? આપણા દર્શકોને જણાવી દઈએ કે આ મુદ્દો ખૂબ મહત્વનો છે. કારણ કે હમણાં જ તાલુકાઓ અલગ કરવામાં આવ્યા. સરકાર દ્વારા જે તાલુકાઓ અલગ કરવામાં આવ્યા અને એ તાલુકાઓની અંદર જે એક નવો તાલુકો થવો જોઈતો હતો, ઈડરની અંદર એક નવા તાલુકાની વાત કરવામાં આવી હતી. જે તાલુકો છે જાદર તાલુકો. આ જાદર તાલુકો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યાંના લોકો સતત રમણલાલ વોરા પાસે નિવેદન લઈને જતા હતા કે અમને આ તાલુકો જોઈએ છે, અમારી માંગ છે. પણ આ આખા મામલામાં રમણલાલ વોરાને લઈને લોકોનો ગુસ્સો કેમ ફૂટી નીકળ્યો? કારણ કે રમણલાલ વોરા જે છે લોકો સતત રજૂઆતો કરતા હતા. રમણલાલ વોરા દરેક વખતે કહી દેતા હતા કે શાંતિ રાખો, મેં વાત કરી લીધી છે, થઈ જશે જાદર તાલુકો. લોકોને એવું હતું કે રમણલાલ વોરા છે એટલે અમારે વાંધો નથી, અમને નવો તાલુકો મળી જશે. તાલુકાઓ જ્યારે અનાઉન્સ થયા ત્યારે લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે અમારી સાથે ચીટિંગ થઈ ગઈ છે. એટલે જાદર તાલુકામાંથી જે લોકો જનપ્રતિનિધિઓ હતા એ જનપ્રતિનિધિઓ આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રીએ એવું સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે તમારા ધારાસભ્ય તરફથી તો અમને કોઈ રજૂઆત જ નથી કરવામાં આવી. જો કરવામાં આવી હોત તો અમે એને કન્સિડર કરી લેત, પણ અમને રજૂઆત જ નથી થઈ તો હવે અમે કઈ રીતે કરી શકીએ? એટલે લોકોનો ઓર ગુસ્સો ભભૂક્યો કે દર વખતે આપણે રમણભાઈ પાસે જતા હતા અને રમણભાઈ જેમનું કામ છે જનતાની વાતને સરકાર સુધી પહોંચાડવાનું, કારણ કે જનપ્રતિનિધિ છે. અને રમણભાઈએ કશું જ ના કર્યું અને આખો મામલો એક તરફ આક્રોશમાં કન્વર્ટ થઈ ગયો. ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું આખું ગ્રુપ છે, એ ગ્રુપની અંદર આ બધા જે ચેટ છે તે વાયરલ કરવામાં આવી અને એ વ્યક્તિ સાથે મેં પોતે પણ વાતચીત કરી છે. એ વાતચીત આપણે સંભળાવી દઈએ દર્શકોને, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે રમણલાલ વોરાએ તેમને મૂર્ખ બનાવ્યા છે. એવું કઈ કઈને મૂર્ખ બનાવ્યા છે કે તમારો તાલુકો થઈ જશે અને આ વાત સરકાર સુધી પહોંચાડવામાં જ ન આવી. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા મૂર્ખ બનાવે છે લોકોને એ પણ આપણે સાંભળી લઈએ. મારી સાથે અત્યારે ધવલભાઈ જોડાયા છે. ધવલભાઈ, અત્યારે જે તાલુકો રમણલાલ વોરાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે, તેઓ બીજેપી સાથે જોડાયેલા છે. ધવલ પટેલ જાદર તાલુકો થવાનો હતો ધવલભાઈ, અને હવે રમણલાલ વિરુદ્ધ આટલો બધો આક્રોશ કેમ છે લોકોમાં? હા, એમાં બેન શ્રી એવું છે કે અમારા જે રાજા છે એ અત્યારે છે આપણા રમણલાલ વોરા સાહેબ, બરાબર? હવે પ્રજાને કઈ પણ પ્રશ્ન હોય તો એ રાજા જોડે જશે અને પછી રાજાનું કર્તવ્ય છે કે એને પ્રજાને પ્રશ્નનું સોલ્યુશન લાવીને આપે. તો આમાં અમારી જાદરની ભોળી જનતા કેટલાય સમયથી લગભગ 30 વર્ષથી સાહેબશ્રીની સાથે જ છે.
સાહેબશ્રીને સપોર્ટ કરે છે, સાહેબશ્રીને જીતાડે છે અને પ્યોર બીજેપી નું ગામડું છે. અમારું જે ગામ છે ને, અમારી ગામની આજુબાજુના 50 ગામડાઓનો સપોર્ટ પણ હર હંમેશ માટે સાહેબશ્રીની સાથે જ રહેલો છે. પરંતુ અમે જે રજૂઆત હતી, અમારી જે માંગણી હતી, એને એ પ્રમાણે અમને ન્યાય નથી મળવામાં આવ્યો. એટલા માટે અમે જાદર ગામ તથા જાદર ગામના આજુબાજુના 50 ગામોમાં રોષ ભરાયેલો છે સાહેબશ્રી પ્રત્યે કે અમારી વારંવાર રજૂઆત કરવા છતાં, તાલુકાની રજૂઆત કરવા છતાં અમને કંઈક એવું લાગે છે કે આમાં અંદર કઈ રમાઈ ગયેલું છે. અમારી રજૂઆત શ્રી મુખ્યમંત્રી શ્રી સુધી પહોંચાડવામાં આવેલી નથી. એટલા માટે અમારી જનતા રોષે ભરાયેલી છે, બાકી બીજું કશું જ છે નહીં. પણ તમે કીધું તમને રમણલાલે એવું કીધું હતું કે તાલુકો બની જશે રમણલાલ વોરાએ? હા, સાહેબશ્રીએ ઘણીવાર આશ્વાસન આપેલા છે કે મેં આગળ રજૂઆત કરી છે અને આપણે આ વખતે 100% તાલુકો લઈને રહીશું, તાલુકો મળી જશે. આવી બધી આશ્વાસનો બધાને ગામમાં મળેલા જ છે આગળથી. હા. તમે પોતે પણ બીજેપી માં છો? હું, મારું ફેમિલી તથા મારું આખું ગામ 100% બધા બીજેપી ના છે, બીજેપી ના કાર્યકર્તાઓ છે. એટલા માટે જ અમને રોષ વધારે છે, કારણ કે બીજી પાર્ટીના લોકો પણ અમને અત્યારે સંભળાવી જાય છે કે તમે બીજેપી નો ઝંડો લઈને ફરતા હતા અને તમારી સાથે શું થયું. છેલ્લે લોલીપોપ હાથમાં પકડાવી છે, એટલે લોલીપોપ વાળું જે છે એ સહન નથી થતું. પણ સાથે ધવલભાઈ એ પણ જાણવું છે, કારણ કે તમને એવું લાગી રહ્યું છે કે અગર રમણલાલ વોરાએ આખી રજૂઆત સરકારમાં કરી છે કે નથી કરી? હા મેડમ, એ રજૂઆત થઈ છે, પણ આ બધા આક્રોશ જે વ્યક્ત કર્યો પબ્લિકે એના પછી રજૂઆત થઈ છે. એના પહેલા અમને નથી લાગતું કે કોઈ મુખ્યમંત્રી શ્રીને જાદર ગામ વિશે જ ખબર નહીં હતી. અમારા કેટલાક માણસો ત્યાં પહોંચ્યા, ત્યાંથી અમને સમાચાર એવા મળ્યા કે આવી કોઈ રજૂઆત અગાઉ થઈ જ નથી તમારા ધારાસભ્ય તરફથી. એટલા માટે અમારી પબ્લિકમાં રોષ જમા થયો છે. અને પછી પબ્લિકનો રોષ જોઈને સાહેબશ્રીએ તથા જ્ઞાનીબેન શોભનાબેન જે અમારા છે એમને બધાએ પછી એમના લેટર પેડ ઉપર રજૂઆત કરી અને પછી ગ્રુપમાં એનો મેસેજ આવ્યો. જે રોષ વ્યક્ત કર્યો પબ્લિકે પછી રજૂઆત થઈ છે. પછી તો હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાથી મેડમ કઈ આમાં મતલબ જ નથી એમ. બિલકુલ. પણ તમને, કારણ કે જે ગ્રુપની અંદર લખવામાં આવેલું હતું એ ગ્રુપમાં તો એવું લખવામાં આવ્યું હતું કે હવે વિસાવદરવાળી કરવી છે. ના, વિસાવદરવાળીમાં તો એવું હોય કે પબ્લિક છે, હવે પબ્લિક રોષે ભરાયેલી હોય એટલે પબ્લિક કઈ પણ કરે, કઈ પણ બોલે, એટલે એ બધું એવું હમણાં એવું કઈ છે નહીં ગામમાં માહોલ. પરંતુ બસ અમારા બધાની એક જ જીદ છે કે જાદર તાલુકો બનવો જોઈએ. કોઈ પણ હિસાબે જાદર જે અત્યાર સુધી આટલા વર્ષોથી અમને જે લોલીપોપ પકડાવવામાં આવેલી છે એ હવે અમારે નથી જોઈતી. જાદરના યુવાનો જાગી ગયા છે. જાદરના જે યુવાનો, વડીલો બધા જ ભેગા મળીને બસ એક જ સુરમાં અવાજ મેળવી રહ્યા છે કે જાદર તાલુકો બનવો જોઈએ. બસ રમણલાલ વોરા થકી જ હવે તમે આગળ વધશો કે પછી શું કરશો ડાયરેક્ટ? ના, અત્યારે તો અમારો પહેલો પ્રયત્ન એ જ રહેશે કે રમણલાલ વોરા સાહેબને આગળ કરીને એમનું શું કેવું થાય છે. પછી આગળના જે વડીલો દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એને અમે શિરોમાન્ય ગણશું. યુવાનોનું તો વડીલોને ફૂલ સપોર્ટ જ છે કે આગળ પછી ગામના જે વડીલો છે એ જે નિર્ણય લે એ અમને માન્ય રહેશે. તમને એવી લાગણી છે કે રમણલાલ વોરાએ તમને બધાને મૂર્ખ બનાવી ગયા? હા, અમને નહીં, આખા ગામને એ જ લાગણી છે કે સાહેબશ્રીને આટલી બધી રજૂઆત કરવા છતાં સાહેબશ્રીએ અમારી વાતને આગળ સુધી પ્રસ્તુત નથી કરી. એ વાતનો રોષ અમારી પબ્લિકમાં ભરાયેલો છે. બિલકુલ ધવલભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. આપણે આ ઓડિયો સાંભળ્યો, ત્યાંના લોકો સાથે મેં પોતે વાત કરી હતી. પણ દીદી, સૌથી મહત્વની વાત એ છે કે જાદર તાલુકો ન બનાવવામાં આવ્યો એટલે જાદરના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક એવું લાગવા લાગ્યું કે લોકો અમને પૂછી રહ્યા છે કે તમારા રમણલાલ વોરા હતા, તમારા રમણલાલ વોરા તો એવું કહેતા હતા કે હવે તાલુકો થઈ જશે, અને ન થયું તો કે અમે લોકો પાસે જવાબ નથી આપી શકતા, લોકો સામે નજર ઊંચી નથી કરી શકતા. એટલે સૌથી વધારે રાજીનામા પણ રમણલાલ વોરાના તાલુકાની અંદર, એટલે રમણલાલ વોરાની સીટમાં ભારતીય જનતા પાર્ટીના આ જાદર તાલુકાના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આપવામાં આવ્યા. અને રમણલાલ વોરા સાથેનો આ વિવાદ કોઈ પહેલો વિવાદ નથી. આખા વિવાદ ઉપર રમણલાલ વોરાએ પણ સ્પષ્ટતા કરી, એ પણ આપણે દર્શકોને સંભળાવીશું. પણ હું તમને જણાવી દઉં કે જે વિવાદ જોડાયેલા છે, રમણલાલ વોરા જમીનને લઈને, ખેડૂતનું સર્ટિફિકેટ લઈને એક આખું કૌભાંડ કર્યું છે. એ કૌભાંડ પણ અત્યારે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બનેલું છે. પછી રમણલાલ વોરા 2024ની ચૂંટણી વખતે એમનો સખત વિરોધ થયો હતો અને ત્યાં આગળ મહિલાઓને ગાળો બોલ્યા હતા. એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક રમણલાલ વોરા સમયાંતરે ચર્ચામાં આવતા રહે છે, વિવાદમાં આવતા રહે છે. પણ આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એવું કહેવાય છે
કે રમણલાલ વોરાનો જે સૂર્ય છે એ અસ્ત થવા ઉપર છે. એટલે રમણલાલ વોરાને આમ પણ નવી સરકાર આવે કે નવું સંગઠન આવે એમાં ક્યાંય પદ મળવાનું નથી એવું લોકો કહી રહ્યા છે. અને જ્યાં સૂર્ય અસ્ત થવા ઉપર છે ત્યાં આ પ્રકારના વિવાદો થાય છે અને વિસાવદરવાળી કરવાની ચર્ચા થાય છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને પણ ક્યાંક વિસાવદરવાળી એટલે સૌરાષ્ટ્રના વિસાવદરમાં ક્યાંક થયું છે તો સાબરકાંઠાના ઈડરમાં વિસાવદરવાળીની ભારતીય જનતા પાર્ટીની ચર્ચા થતી હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ અને નવા આવેલા પ્રમુખે વિચારવું જોઈએ કે હવે સંગઠનને તેઓએ કઈ દિશામાં લઈ જવું છે. સૌથી પહેલા રમણલાલ વોરાએ આખા વિવાદ ઉપર શું કીધું તે પણ સાંભળી લઈએ. પહેલા જમીનનો વિવાદ તમારા નામે આવ્યો, હવે આ વિવાદ આવ્યો, બંનેમાં તમે પોલીસ ફરિયાદ નથી કરતા, એનું કારણ શું? મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે 1973થી કામ કરું છું. 22 વર્ષ સંગઠનમાં કામ કર્યું છે, 22 વર્ષ સુધી સરકારમાં કામ કર્યું છે. પહેલી વખત મંત્રી થયો ત્યારે મારી ઉંમર 42 વર્ષની હતી. 5 ટર્મ મિનિસ્ટર, સ્પીકર. 2017માં હારી ગયો. ફરીથી 2022માં મને ટિકિટ આપી ઈડરમાં. 6ઠી વખત હાઈએસ્ટ મતોથી, અત્યાર સુધી જેટલા મતોથી નહોતો જીત્યો એટલા કરતાં વધારે મતોથી જીત્યો. ત્યાં સુધી ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં મારા નામે નેગેટિવ એક શબ્દ પણ છપાયો નથી. 2022 પછી એક નેરેટિવ ચાલુ થયો છે, તમે બધા પણ જાણો છો. જે મારો વાત નહોતી કહેવી એ હું તમને એક મિત્ર ભાવે કહું છું. ગુજરાતની વિધાનસભામાં મેં બોલીએ તો અસંસદીય શબ્દ ન બોલાય, તો એ પ્રિન્ટ મીડિયાએ લખેલું કે હોય એમને તો બીભત્સ ગાળો બોલી. મારા 2 મોબાઈલ છે, કંઈ શોખના નથી રાખ્યા, ક્યારેક બંધ પણ હોય. તમે મને મોબાઈલ કરો, હું નામ બધું એટલે રમણલાલ વોરા લાપતા થઈ ગયા. આ બધું ચોથા સ્તંભ માટે શોભાસ્પદ નથી. ગુજરાતનું મીડિયા સારું મીડિયા છે. કોઈ 1-2 લોકોના કારણે આ વાત બગડે એ હું ગુજરાતી તરીકે તમને બધાને પ્રેમ ભાવથી સ્વીકારું છું. તમારું કામ છે, તમારે કરવું જોઈએ. હવે વાત રહી, હવે હું એ જ વાત કરું છું. એના બેઝ પર લખે છે મીડિયાવાળા જે લખે એમાં મને કશો વાંધો નથી. અત્યારે હાલ હું એના વિશે કશું બોલવા એટલા માટે માંગતો નથી કે લખવાવાળા પણ ભાજપના છે, અન્ય લોકો પણ એની સાથે જોડાયેલા છે, તમે પણ જાણો છો. પરંતુ મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ભાજપના વિરુદ્ધ લખે, એ સરકાર તપાસ કરે અને એ તપાસમાં જે ખુલે એ હું પણ સ્વીકારવા તૈયાર છું, એ પણ સ્વીકારવા તૈયાર છે. મારી સરકાર છે અને એના વિરુદ્ધ ક્યારેય જવાન નથી. હું માનું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અત્યાર સુધી મારી મેં ઇમેજ જે જાળવી રાખી છે એ મારી ઈડરની જનતા જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. એનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. એ મારા મત વિસ્તારનો જ છે. તમારો પોતાનો છે કે બીજા કોઈનો? હું અમદાવાદ મારા ઘેર હતો, તમારા બધાના ફોન આવ્યા એટલે હું સીધો જ અહીંયા આવ્યો છું. એટલે જે લેશન તમે માગો છો એ હું કરી શક્યો નથી. જરૂર પડશે તો આજ દિવસ દરમિયાન એનું લેશન કરીને એની કોપી પર તમને આપવાનો પ્રયાસ કરીશું. તમારા ફોનથી એ મેસેજ ગયો છે, તમારો ફોન તમારી જાણ બહાર કોઈએ લઈ લીધો અને પછી મેસેજ ગયો છે? જરાય નથી. આ માત્ર ને માત્ર મીડિયાની ટેકનિક છે. મેં ફરીથી કહ્યું, મારી પાસે 2 મોબાઈલ. રમણભાઈ, મીડિયા વાળો નહીં, નંબર તમારો છે, તમારો અંદર ફોટો છે, એ વાયરલ થયો છે. તમે શું થયું છે એ કહો, મીડિયા ઉપર આક્ષેપ કર્યા વગર. કારણ કે હું મીડિયા એટલે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાની હું વાત કરતો નથી. હું વાત કરું છું મોબાઈલની દુનિયાની. મેં કહ્યું કે મારા ટ્રુ કોલ ઉપર રમણલાલ વોરા નથી, એના ઉપર આરઆઈ વોરા છે. એટલે તમે મીડિયા વાળા મહેરબાની કરો. તમારો મારા ઉપર અસીમ પ્રેમ છે ઘણા સમયથી, હું જાણું છું, પણ છતાંય જે હકીકત છે આ છે. રમણલાલ વોરાને આપણે સાંભળ્યા અને રમણલાલ વોરા માટે હવે જે રીતે આખો વિવાદ શરૂ થયો છે, ભારતીય જનતા પાર્ટી માટે પણ બેકફૂટ પર જવા જેવી સ્થિતિ આવી છે. સરકાર સતત એવો પ્રયત્ન કરી રહી છે કે ભૂપેન્દ્ર દાદા કે લોકો માટે, લોકોના જે કામ છે તેના માટે ચર્ચામાં રહીએ, પરંતુ આવા વિવાદોના કારણે અત્યારે
ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓ ચર્ચામાં છે અને હા. ખાસ કરીને જો વાત કરવામાં આવે નવા પ્રદેશ પ્રમુખની, તો નવા પ્રદેશ પ્રમુખે હવે ખરેખર આને સિરિયસલી લેવું જોઈએ, કારણ કે જો આને સિરિયસલી નહીં લે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારબાદ 27ની લોકસભાની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું જે એક તરફી શાસન હતું તે અહીંયા આગળ એને નુકસાન થતું દેખાઈ રહ્યું છે. એક તરફ ભાજપ છે આમાં આગળ પડવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. ચૈતર વસાવાની વાત કરવી છે કે જ્યાં એમણે શરૂઆત કરી કે ચૈતરને થોડો બેકફૂટ ઉપર લઈ આવે, પણ શરૂઆત જેવી કરી કે ચૈતર તો વધારે ઉપર આવવા લાગ્યો. બીજી વખત જેલમાં ગયા ધારાસભ્ય એટલે વધારે પ્રસિદ્ધ થયા, લોકપ્રિય બન્યા. હવે વાત એવી કરી સરકારે કે નવા તાલુકા બનશે. ડેડિયાપાડામાં એવું એમને લાગ્યું કે ચિગદા અલગ કરીએ, ક્યાંક એમને નુકસાન જવાનું, પણ હવે ચૈતર વસાવા ફાયદો લઈ રહ્યા છે. બિલકુલ, ચિગદા તાલુકો બનાવવામાં આવ્યો, સરકાર દ્વારા તાલુકો બનાવવામાં આવ્યો ડેડિયાપાડાને ડિવાઈડ કરીને, અને સરકારને એવું હતું રીતિ કે જે રીતે ડેડિયાપાડામાંથી અલગ કરવામાં આવશે તો ચૈતર વસાવાને નુકસાન જશે, રાજનીતિમાં એને નુકસાન જશે. પણ અત્યારે ચૈતર વસાવા એનો ફાયદો લઈ રહ્યા છે. ફાયદો એ રીતે લઈ રહ્યા છે કે કોર્ટે એમને કીધું છે કે તમારે ડેડિયાપાડા તાલુકામાં નહીં જવાનું, એટલે ડેડિયાપાડામાં નહીં જવાનું પણ ચિગદામાં જવાનું, કારણ કે તાલુકો અલગ થઈ ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અત્યારે એમાંથી જ ફાયદો લઈ રહ્યા છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે રીતે વિવાદો ચાલી રહ્યા છે ચૈતર વસાવાને લઈને, મનસુખ વસાવા હોય, દર્શના દેશમુખ હોય, તમે જુઓ આ વિવાદો સતત વધી રહ્યા છે. અને ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળ્યા બાદ ડબલ જોશથી આગળ વધી રહ્યા છે. ચૈતર વસાવા સતત લોકોના મુદ્દે લોકો સાથે ઊભા રહ્યા છે. અને સૌથી જબરજસ્ત વસ્તુ તો એ છે કે હું છેલ્લા ઘણા દિવસથી જોઈ રહી છું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હોય, રાજુભાઈ હોય કે પછી ગોપાલભાઈ હોય કે ચૈતરભાઈ હોય, આ બધા જ નેતાઓ જે છે સતત લોકોની વચ્ચે છે અને લોકોની સાથે રોજ આપણી પાસે એકાદ સભા એમની આવે કે આ બધા નેતાઓની અલગ અલગ સભાઓ થઈ રહી છે. ચૈતર વસાવા બહાર નીકળ્યા જેલમાંથી, તો જેલમાંથી બહાર નીકળતાની સાથે આ બધું શેના માટે કરી રહ્યા છે? જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે બહાર નીકળ્યા અને આજે ચિગદામાં આવ્યા છો, તમે પોતે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી છે, ત્યારે ચૈતર વસાવાનું એવું સ્પષ્ટ માનવું છે કે ભાઈ મારી સાથે જે અન્યાય થયો છે એના માટે થઈને હું આ યાત્રા કરી રહ્યો છું. અને જે રીતે આટલા વખત દિવસથી લગભગ 90 દિવસનો સમય હતો કે ચૈતર વસાવા લોકોની વચ્ચે નહોતા ગયા, તો એ પણ ત્યાં જઈ રહ્યા છે. અને ધીરે ધીરે, કેમ કે જો આદિવાસી લોકોને તમારે સમજવા પડશે, એમની સાયકોલોજીને સમજવા પડશે, એમની માનસિકતા જે છે એ એવી છે કે જો અમે નથી બોલી શકતા અને અમારા વતી અમારા પ્રતિનિધિ બોલી રહ્યા છે, તો ક્યાંક એ પ્રતિનિધિને એ લોકો ભગવાનની તુલનાએ જોડી દે છે. અને અત્યારે એવું જ થઈ રહ્યું છે. ત્યાં આગળ તમે જેટલા પણ લોકો છે આદિવાસી સમાજના, અને ખાસ કરીને ડેડિયાપાડા અને એની આજુબાજુના વિસ્તારના જે લોકો છે, એ લોકોને તમે ત્યાં આગળ જો ચૈતર વસાવાની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલશો ને તો તમને લોકો કહી દેશે કે ના, તમારે એમના વિશે નહીં બોલવાનું. આ સ્પષ્ટ રીતે. અને એ જ વસ્તુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે થઈ રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે અગેન્સ્ટમાં બોલે છે તો લોકો એમ કહે છે કે આ નેતાઓને કરપ્શન કરવું છે, આ નેતાઓને બીજું કરવું છે, ખોટા છે, એવી વાતો લોકો કરવા લાગે છે. પણ વાસ્તવિકતા એવી છે કે જે રીતે ચૈતર વસાવાની પોપ્યુલારિટીનો ગ્રાફ વધ્યો છે, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના જેટલા પણ નેતા છે, મનસુખ વસાવા, દર્શના દેશમુખ હોય, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાએ આ લોકોને અંદર અંદર ઝઘડાવી ચોક્કસ દીધા છે. અને એ આપણે જોયું પણ ખરું. આજે ચૈતર વસાવા જે વિસ્તારમાં ગયા હતા અને ત્યાં આગળ જઈને જે બોલ્યા છે એ પહેલા આપણે આપણા દર્શકોને સંભળાવી દઈએ. હવે તમે ચિત્તાનું તમે સંભાળો છો કે? તો હમણાં હું ઝાંક ગામે આવેલો મુલાકાત માટે. તો ઝાંક ગામના બધા વડીલો અને યુવાનો બધા મળ્યા છે. એમણે છે ને આપણે જે બીપીએલમાં મીટર આપવાની સ્કીમ આવી હતી એમાં બધાએ ફોર્મ ભર્યા છે. લગભગ ઝાંક ગામના બધા જ ફળિયાઓના મળીને બસ કેટલા 250 ઉપર ફોર્મ ભર્યા છે, પણ હજુ મીટરો એમને મૂકી નથી આપ્યા. 8 મહિના થયા છે. તો એની કઈ સ્થિતિ છે હમણાં? આપણે કોને વાત કરવી પડશે? આપણે સુરત એમડી સાહેબને વાત કરવી પડશે કે કોને વાત કરવી પડશે? એમાં શું છે, આ આપણા વિજિલન્સમાંથી આવીએ છીએ એમ કરીને 2-3 ગાડીઓવાળા અઠવાડિયે આવે છે ને 10-12 હજાર 15 હજારના એવા ખોટા બિલો ફાડીને જતા રહે છે. એટલે આ લોકો બધા ભેગા થયા છે. એટલે વિજિલન્સવાળાને પણ આપણે કહેવું પડશે કે કોઈ નાનું ઘર હોય, બિચારો 2 ઘોડા ને 1 પંખો પાડતો હોય,
એમાં બી આટલા મોટા ખોટા બી કરી આપે છે એ બી ના ચાલે. એક બાજુ કારખાનાવાળાને મફતમાં એટલી બધી વીજળી આપે ને ગરીબોને હેરાન કરે તો કઈ રીતના ચાલશે? હા, એટલે તમે જરા એમને પણ ધ્યાન દોરો. અને મને છે ને એવું હશે તો આપણે ઉર્જા ભવનનો નંબર મોકલો, જે સંભાળતા હશે આપણા સુરત ઉર્જા ભવન. હું વાત કરી લઉં. વચ્ચે તો અમે ગયેલા, આ કેસ થયો ને એના આગલા દિવસે જ હું ગયેલો, 4 તારીખે. હા, આ મીટરો વાળું એનું દિવાળી પહેલા બધાને મીટરો મળી જાય પોતપોતાના, એવું કંઈક કરો તમે. જ્યાં પણ રજૂઆત કરવાની થાય તો મને કહેજો, હું વાત કરીશ. કે નાણામંત્રી સાહેબને કીધું હશે, ઉર્જા મંત્રી સાહેબને, કનુભાઈ સાહેબને, તો બી હું કહીશ. કે પણ મને કહો તમે. સારું કરાયું જે પ્રકારે આપણા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ મળતી હતી એની સરકારે બંધ કરી દીધી હતી. એમાં લડાઈને એક સ્કોલરશિપ આપણે ફરી ચાલુ કરાવી. જે પ્રકારે કેવડિયામાં આપણી બહેનોના આખી જિંદગીના મહેનતના ઘરો હતા, પોતાની જમીનમાં ઘરો હતા, તો પણ એ ઘરો પ્રશાસને તોડી નાખ્યા અને એ ઘરોના વળતર માટે આપણે બધા ત્યાં ચાલતા ગયા, એમને ન્યાય અપાયો. જેવી અનેક બાબતો અહીંયા વિસ્તારની હોય કે વિધાનસભાની હોય, જ્યારે હું અવાજ બનું, વિદ્યાર્થીનો અવાજ બનું, યુવાનોનો અવાજ બનું, ખેડૂતોનો અવાજ બનું, મહિલાઓનો અવાજ બનું, કે શિક્ષણની વાત કરું, રોડ રસ્તાની વાત કરું, નર્મદાનું પાણી અહીંયા મળે એની વાત કરું, એટલે સરકારને પોસાતું નથી. અને એનો તાજો દાખલો તમે જોયો હશે. આ લોકો કેટલાય સમજથી મને પણ ચીમકી આપતા હતા કે જ્યારે તમને અમે સકંજામાં લઈશું ત્યારે તમને ખબર પડશે. અને એના ભાગરૂપે એક આયોજનની મીટિંગ હતી અને મીટિંગમાં મને લેટર મળ્યો કે તમારે આ મીટિંગમાં હાજર રહેવાનું છે, ગ્રાન્ટ આવી એનું આયોજન કરવાનું છે. અને મીટિંગમાં હું ગયો, મીટિંગમાં બેઠો અને જાણી જોઈને નવા સભ્ય આ લોકોએ ત્યાં ઉમેર્યા કે આ 3 સભ્ય ડેડિયાપાડાના, આ 3 સભ્ય સાગબારાના આમાં આયોજન કરશે. મેં કીધું અમે ધારાસભ્ય તરીકે હું ચૂંટાયો છું, તાલુકાના પ્રમુખ તરીકે આ ભાઈ ચૂંટાયા છે, તો અમે ચૂંટાયા છીએ એટલે અમને લોકોએ મત આપ્યા છે એટલે કામ બી અમારા પર માંગે, અમે આયોજન કરીશું. પણ એમણે કીધું કે નહીં, અમારી સરકાર છે અને જે સભ્ય છે એમને પણ હરકી ઈચ્છાની ગ્રાન્ટ આપો, એ આયોજન કરશે. મેં કીધું જે વ્યક્તિ બહારથી અહીંયા કોન્ટ્રાક્ટનું કામ કરવા માટે આવ્યા છે એમને આદિવાસીના વિકાસની ગ્રાન્ટ હું કઈ રીતના આપું? અને એમાં બોલવાનું થયું, અમારે ઝપાઝપી થઈ. બાદમાં સામાન્ય બાબતમાં મેં પીઆઈ ને જાણ કરવા માટે નીચે ગયો, ત્યાં સુધીમાં તો અહીંના સાંસદ એમનો આખો મોરચો લઈને આવી ગયા. યારનો પુલ તૂટેલો હતો પણ આખી પોલીસ રાજપીપળાથી તાત્કાલિક આવી ગઈ. એટલે મને લાગ્યું કે આ લોકોએ કોઈ આયોજન કર્યું છે મને ફસાવવા માટેનું. અમારા આગેવાનો દેવાભાઈ લોકોએ કીધું કે તમે જતા રહો, અમે બધું જોઈ લઈશું. મેં કીધું ધારાસભ્ય છું અને મેં કહ્યું નથી, કંઈ કરું તો મેં ગુનેગાર છું, મેં માફી માંગવા તૈયાર છું. નથી પેલા બેનને મેં બોલાવ્યા, એ બેનને મેં કેમ છો બેન એટલું પણ નથી કીધું. છતાં લોકોએ બંધ બેસી મને દિવસે તો પૂરી દીધો, ઘસડીને ગાડીમાં બેસાડીને રાજપીપળા પહોંચાડી દીધો અને રાતે ખોટી એફઆઈઆર કરી 307 ની આપ મર્ડર કર્યો હમણાં એમ કરીને ખોટી એફઆઈઆર કરી દીધી. અને તમે જોયું હશે મારા વકીલો બિચારાને વકીલોને મળવા માટે ના આવવા દે, કોર્ટમાં મારા વકીલોને પ્રવેશવા ના દે, મારા ઘરવાળાને મળવા ના દે, મારા આગેવાનોને મળવા ના દે. એક સામાન્ય ટેબલ પર જામીન થઈ જાય, મામલતદાર બેઠો બેઠો જામીન આપી દે, એવી બાબતમાં જેલમાં નાખી દીધો. તારીખ પર તારીખ આ લોકો તારીખ પર તારીખ માંગે, સેશન કોર્ટમાં જામીન રદ થઈ જાય. એટલે મને લાગ્યું કે બહુ મોટું ષડયંત્ર છે આ લોકોનું. છતાં 80 દિવસ થઈ ગયા અને 80 દિવસ પછી જ્યારે હું છૂટ્યો ત્યારે મને થયું કે આ લોકો તો મને 2-3 વર્ષ રાખવાની વાત હતી. એ લોકોની 2-3 વર્ષ સુધી આને રાખવાનો છે, એવી સબક શીખવવાની છે કે બીજી વાર સરકાર સામે નહીં બોલે. પણ તમારા બધાના આશીર્વાદ, તમારી બધાની પ્રાર્થનાઓ હશે, તમારી બધાની ચિંતાઓ હશે કે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા અને જામીનના લીધે આજે હું તમારી વચ્ચે આવ્યો છું, એટલે તમને મળવા આવ્યો છું. જેલવાસ દરમિયાન પણ એવી કડક સૂચના જેલના પ્રશાસનને. શરૂઆતમાં તો મને હતું કે રાજપીપળા જ આપણી જેલ પડે, જિલ્લાનો કોઈ પણ નાનો મોટો થાય તો રાજપીપળા રાખે, તો મને પણ રાજપીપળા લઈ જશે. પણ છેક વડોદરા સેન્ટ્રલ જેલ એટલે
પાકા કેદીઓને રાખવાની જેલ હોય, નાની કોટડીમાં એકલું રહેવું પડે. અહીંયા તમારે ધારાસભ્ય તરીકે અમે રાત દિવસ તમારી સાથે રહેતા હોય, તમારી સાથે મળતા હોય, મીટિંગો બેસતા હોય, લગ્નોમાં ફરતા હોય, મયતોમાં અચાનક જેલમાં એ પણ એકલું રહેવું પડે. મોબાઈલ જપ્ત કરી લીધો આ લોકોએ અને એકલું જ્યારે કોટડીમાં નાખી દીધો ત્યારે મને પહેલા તો થયું કે કદાચ આ જેલમાં મારું મગજ નહીં બંધ થઈ ગયું તો સારું. વિચારો બધા આવે, મારો પરિવાર શું કરતો હશે, મારા આગેવાનો શું કરતા હશે, મારા વિસ્તારના લોકો શું કરતા હશે, જેમને હું સુખ દુઃખમાં જઈને ઊભો રહેતો. ત્યારે આવી દુઃખની ઘડીમાં પણ મને ત્યાં કોટડીમાં રાખવામાં આવ્યા. અંધારી કોટડી દિવસે એકવાર ખોલે, બહાર નીકળી એટલે આજુબાજુમાં મારી સાથે ગાંડા લોકોને રાખવામાં આવ્યા હતા. આજે પણ તમે જેલ વિભાગના પોલીસને પૂછી શકો છો, આરટીઆઈ કરીને માહિતી લઈ શકો છો. ત્યાં પણ ખતરનાક રીતે આ લોકોને સૂચના કે આને કઈ અંદર કઈ જે પણ નીતિ નિયમો હશે કડકના અમલ કરો આમના પર. એમને ખબર પડી જોઈએ કે જેલથી બહાર જાય પછી કામ પકડી લે, છતાં અમે મનોબળ મજબૂત રાખ્યું. મને ચિંતા હતી, જો હું આ લોકો માટે અવાજ ઉઠાવું છું તો મને જેલ કરે છે, પણ મારા લોકો માટે હું અવાજ બનતો રહીશ. મારા વિદ્યાર્થીઓ માટે, મારી શાળાઓ ના હોય એના માટે કે શિક્ષકો ના એના માટે લડતો રહીશ. પોલીસની જે હેરાનગતિ છે આપણા લોકો સામે, એની સામે હું લડતો રહીશ. જ્યાં પણ આપણા વિસ્તારની જમીનો છીનવાતી હશે, આપણી બહેનોના ઘરો તોડતા હશે, હું લડતો રહીશ. કેટલાક કેદીઓ મને કહેતા હતા કે તમને એ લોકો લઈ જવા માંગે છે તો આ બધી જેલોમાં આટલી બધી પીડા કેમ બેઠો છો, તમારો પરિવાર કેટલો દુખી હશે. ત્યારે મેં એ લોકોને કહેતો હતો કે ભાઈ, આ અમારી પીડા ને મારા પરિવારની પીડા તો કઈ જ નથી. અમારે ત્યાં એવા લોકો માટે હું લડું છું જેમને રસ્તા નથી, એવી બહેનોને રસ્તે ડિલિવરી માટે લઈ જતા જતા મોત થઈ જાય, એવા લોકોનો અવાજ બનું છું. અમારી બહેનોના ઝૂંપડા તોડી નાખે એનો અવાજ બનું છું. ત્યારે એ લોકોનો દુઃખ હું મહેસૂસ કરું છું. એની સામે મારું જેલનું દુઃખ તો કઈ નથી. એમ કરી કરીને 80 દિવસ પછી જ્યારે હું છૂટ્યો છું, ત્યારે આજે કોઈ ચૂંટણી માટે નથી આવ્યા કે કોઈ પ્રચાર માટે નથી આવ્યા, પણ એટલું જ કહેવા માટે આવ્યો છું કે તમારો બધાનો સહકાર હતો એટલે હું જેમ તેમ છૂટી ગયો. બાકી આ લોકોએ તો બહુ મોટું કાવતરું કરી જ દીધું હતું કે 3-4 વર્ષ સુધી નીકળવા જ નહીં દેવાનો. ત્યારે મને આ લોકો ગમે તે જગ્યાએ ગમે તે કરી પણ શકે છે, પણ તમારા જેવા ગરીબ આદિવાસી નાના નાના લોકોને મને સહકાર છે. તમારા બધાના આશીર્વાદ છે. જે પ્રકારે મારી બહેનો આવતાની સાથે થાળી લઈને મારી આરતી કરી, મારું સ્વાગત કર્યું, ફૂલહાર કર્યા, આ તમારો જે પ્રેમ છે, આ તમારો સહકાર છે, એના લીધે જ આવડી મોટી સરકાર સામે અમે લડી શકીએ છીએ. નહીં તો આ સરકાર, એમની ફોજ, એમની પોલીસ એ કારની મને પણ પૂરો કરી દે, મને પણ ફસાવી શકે છે, પણ તમારો જે સહકાર, તમારો સહકાર મને મળે છે, એના લીધે જ અમે ટકી રહ્યા છે. ત્યારે હવે એ જ વાત કરવા માટે આવ્યો છું. ક્યાંય પણ મારી બહેનોને નાની મોટી કોઈ પણ તકલીફ હોય, હું આવ્યો છું, મને કહેજો. તમારે ત્યાં કોઈ પણ સુખ દુઃખનો પ્રસંગ હશે એમાં પણ કહેજો, આવીને ઊભો રહીશ. અને હવે મારો મોબાઈલ કોર્ટમાંથી હમણાં થોડા દિવસમાં હું છોડાઈ લઈશ એટલે મોબાઈલ પણ મારો ચાલુ રહેશે. હાલમાં મને ડેડિયાપાડામાં જવા માટેનો પ્રતિબંધ હતો, પ્રતિબંધ છે, પણ થોડા દિવસ પહેલા જ આ ચિગદા તાલુકો નવો બન્યો એટલે મને મળવાનો અવસર મળ્યો છે. 1 વર્ષ સુધી ડેડિયાપાડા નહીં જવાનો એવો નામદાર કોર્ટનો હુકમ છે. ત્યારે હું મારા ગામમાં, મારા ઘરે કે ડેડિયાપાડા જઈ નથી શકતો, પણ ચિગદા નવો તાલુકો બન્યો અને તમારું ગામ એમાં આવ્યું એટલા માટે તમારી વચ્ચે આજે હું મારે આવવાનો મને મોકો મળ્યો. ત્યારે મારા વડીલોને, યુવાનોને, મારી બહેનોને એ જ વિનંતી કરું છું, જ્યારે પણ મારા લગતું કોઈ પણ કામ હોય, એ ચાહે પોલીસ સ્ટેશનનું હોય, જીબીનું હોય, જંગલ ખાતાનું હોય, રોડ રસ્તાનું હોય કે પીવાના પાણીનું હોય, ચોક્કસ હવે હું તમારી વચ્ચે જ છું. મને કહેજો, મારાથી જેટલું બનતું હશે એટલું તમને હું કરી આપીશ. એ જ વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને આવી જ રીતના સજ્જનવાવ ગામ, અહીંના લોકોની સાથે અમારો એક પરિવારની જેમ નાતો છે, એ નાતો ટકી રહીને આવનારા દિવસોમાં બધા આગળ વધીએ. આજ માટે આવ્યો છું. આજે ખેતરોનું દોડાદોડીનું, ખેતરમાં એટલું કામ છે, લોકો દોડાદોડી કરી રહ્યા છે, એક બાજુ વરસાદ રાતે આવે છે, છતાં તમે અમારા માટે સમય કાઢીને ઊભા હતા. એ બદલ તમારો સૌનો, મારા વતી, મારી ટીમ વતી, ગામના વડીલો, યુવાનો, માતા બહેનો સૌનો આભાર માની વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી.
અહીંયા ચૈતર વસાવાને સાંભળ્યા અને ચૈતર વસાવા જે રીતે હવે પોતાની આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આદિવાસી વિસ્તારોની અંદર બની શકે કે આવનારા સમયમાં 27ની ચૂંટણી પહેલા ત્યાં આગળ એન્ટર થવું પણ થોડું ટફ થઈ જાય, કારણ કે આખો જે વિસ્તાર છે, આમ વિસ્તાર છોટું વસાવાનું, પણ અત્યારે ચૈતર વસાવા ત્યાં આગળ સૌથી વધારે લોકપ્રિય થયા છે. અને આ તમે જુઓ, આદિવાસી વિસ્તારમાં જ્યારે છોટુભાઈનો તપતો સૂરજ હતો ત્યારે છોટુભાઈને આદિવાસી મસીહા તરીકે ઓળખવામાં આવતા હતા. એવી જ રીતે ચૈતર વસાવાનો પણ અત્યારે તપતો સૂરજ છે અને ચૈતર વસાવા અત્યારે દરેક પાર્ટી માટે એક ચર્ચાનો વિષય બની ગયા છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ બંને પાર્ટી માટે ચર્ચાનો વિષય બન્યા છે ચૈતર વસાવા. અને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા હવે ધીરે ધીરે રણનીતિ ઉપર પણ કામ કરી રહ્યા છે કે 27 હોય કે 29 હોય લોકસભાની ચૂંટણી, આ બંનેની અંદર ક્યાંક પોતે જે છે એ અહીંયાથી આગળ વધે. એટલે રણનીતિ પોતે બનાવી છે, પોતાનો પોલિટિકલ ગ્રાફ પોતે બનાવ્યો છે, હવે એ જ ગ્રાફ ઉપર એ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ચર્ચા ચૈતર વસાવાની ખૂબ ચાલી રહી છે. બીજો એક મુદ્દો એ છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખૂબ એક રોષ ફાટી નીકળ્યો છે કે ગ્રામસભા અત્યારે થઈ રહી છે, એમના જે અધિકારીઓ છે સાંભળતા નથી. એટલે હવે અમરેલીમાંથી એક ઘટના એવી સામે આવી છે, મામલો સામે આવ્યો, જેમાં ગામ લોકો માટે જ્યારે અધિકારીઓ કામ નથી કરતા તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, લગભગ તો આપણે સ્વાભાવિક છે નથી જ જોતા કે આ બધા નેતાઓ એક થઈને લોકો માટે લડે, પણ અહીંયા લીલિયાની અંદર એવું દેખાયું, ગ્રામસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ કાર્યકર્તાઓ એક થયા, ગામ લોકો માટે ઉભા રહ્યા, પોલીસ બોલાવી પડી અને તેમ છતાં હોબાળો થયો. એટલે પછી બધું જેમ હતું એમને રાખીને લોકો જતા રહ્યા. દીદી, સારી વાત એ છે અને ખુશીની વાત આને કહી શકાય કે લોકશાહીની અંદર હવે સામાન્ય જનતા જાગૃત થઈ ગઈ છે. સામાન્ય જનતાને એ ખબર છે કે ગ્રામ સભાની અંદર જે બજેટ આવે છે એ બજેટ ઉપર જો કામ નહીં કરવામાં આવે તો ગામનો વિકાસ નહીં થાય. એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, લોકો પોતાના વિસ્તારના વિકાસ માટેના સવાલ હવે ગ્રામ સભામાં પૂછે છે અધિકારીઓને. બિલકુલ. સ્થિતિ એ થઈ રહી છે કે અધિકારીઓ જ્યારે કામ નથી થતું તો ગ્રામ સભામાં આવતા પણ ડરે છે કે ત્યાં જઈશું અને ગ્રામ સભાની અંદર જવાબ નહીં આપી શકે તો હોબાળો મચી જશે. એટલે આ પ્રકારની જે સ્થિતિ થઈ છે એ લોકશાહી માટે ખૂબ સારી ગણી શકાય, કારણ કે એક હથ્થું શાસન અત્યાર સુધી તો એવી હતી કે ગ્રામ સભાની અંદર કોઈ આવતું જ ન હતું. જે રીતે અત્યારે અધિકારીઓ જે છે એ અધિકારીઓ ત્યાં આગળ જતા ડરે છે, પોતાના જવાબ વાત કરતા પણ ડરી રહ્યા છે અને ત્યાં આગળ એમને જતા ડર લાગે છે. એટલા માટે ડર લાગે છે કે ગામ લોકોને જવાબ આપવો પડશે. જે વિકાસના પૈસા આવ્યા હતા, કારણ કે તમે જુઓ ગ્રામ સભાની અંદર કેવું થાય છે કે એકવાર જે પૈસા આવે છે અને એ પૈસા વપરાય નહીં તો વપરાયા વગરના જે પૈસા છે એ પૈસા પાછા જતા રહે છે સરકારની અંદર અને પછી એ પૈસા આવવામાં ખૂબ સમય લાગે છે. બિલકુલ. આ ગ્રામ સભામાં પણ કંઈક આવું જ થયું હતું. એટલે ત્રણેય પાર્ટીના જે નેતાઓ હતા, જે ત્યાંના લોકો હતા, સમર્થકો હતા, એ બધા જ પહોંચ્યા હતા. ઉધળો અધિકારીનો લેવાયો અને પછી સ્થિતિ એ થઈ કે ત્રણેય પાર્ટીના લોકો ભેગા થઈ ગયા અને પોલીસને બોલાવી પડી, કારણ કે અધિકારીને બહાર તો કાઢવા પડે ને, લોકો હતા એટલે. એટલે આખી સ્થિતિ ખરેખર આમ જોવા જઈએ તો મને ખૂબ ખુશી થાય છે કે લોકશાહીની અંદર આ પ્રકારના દ્રશ્ય પણ આપણને જોવા મળી રહ્યા છે. આ એક મજબૂત લોકશાહીનો પાયો ગણી શકાય. ગ્રામ સભાની અંદર આ પ્રકારની વાત થઈ એ પણ ખૂબ સારી વાત કહેવાય. અને હું તો એવું માનીશ કે દરેક ગામડાનો દરેક વ્યક્તિ જાગે કે એ આ પ્રકારના સવાલ પૂછે અધિકારીને કે અમારા ગ્રામ સભાની અંદર જે બજેટ આવ્યું છે એ બજેટના કેટલો ભાગ કયા રસ્તા માટે કેમ વપરાયો, કોને કોન્ટ્રાક્ટ અપાયો, આ દરેક વસ્તુ એકદમ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. મુખ્યમંત્રીને બી આમાં જે સામાન્ય માણસ છે એ માણસને પૂછવાનો અધિકાર છે કે મુખ્યમંત્રીના બજેટમાંથી આટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો આ કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે, કેટલો રસ્તો થયો, કેવી રીતે કરવામાં આવ્યો અને ક્વોલિટીનું કામ થયું છે કે નથી થયું. કારણ કે આપણે જોયું છે કે 60 કરોડના બ્રિજ બને છે પણ એ બ્રિજ જે છે એ વર્ષ પણ નથી ચાલતું. 2 વર્ષની અંદર એને તોડી પાડવાનો ઓર્ડર આપવામાં આવે છે અને તોડવાનું જે કામ છે અને તોડવાની ખર્ચ જે છે એ 60 કરોડના બ્રિજ બનાવવામાં થાય છે અને 60 કરોડ તોડવામાં થાય છે. અંતે તો એ પૈસા જનતાના પૈસા છે, કોઈ નેતાના પૈસા નથી, એ ટેક્સના પૈસા છે, તારા મારા ટેક્સના પૈસા છે જે આપણે સરકારને પે કરી રહ્યા છીએ. તો લોકોએ એટલું જાગૃત બનવું પડશે અને લોકોએ આ સવાલ સરકારને પૂછવો પડશે કે અમે જે પૈસા આપીએ છીએ એ પૈસા તમે ક્યાં, કેવી રીતે, કેટલા વાપર્યા. અને સૌથી મહત્વની વસ્તુ કે એમાં ટ્રાન્સપરન્સી છે કે નહીં. એટલે ક્યાંક પારદર્શિતા ન હોય તો પણ ન ચાલે. એટલે
લોકો જો અહીંયા જાગૃત થયા, જે રીતે અહીંયા અમરેલીના ગામની અંદર થયા અને બધા જ લોકો ગ્રામ સભાની અંદર પહોંચી ગયા, ગ્રામ સભામાં અધિકારીને સવાલ કરી રહ્યા છે, ખરેખર ખૂબ સારી વાત છે. બિલકુલ આ જ રીતે લોકો છે જાગૃત થતા રહે, જે રીતે ધારાસભ્ય લડતા હોય એમને સમર્થન પણ આપતા રહે. એટલે બિલકુલ. જોવાનું છે કે લોકો બોલે, કારણ કે એમના પ્રશ્ન ઘણા બધા છે, ક્યાં સુધી ધારાસભ્ય બોલતા રહેશે. જેમણે મત આપ્યા છે એમને પણ બોલવાનો અધિકાર છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.